હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ તીખી ચટપટી મરચાંની રેસીપી. અને શું તમે પણ મરચાં ખાવાના શોખીન છો ને? તો આ રેસીપી ખાસ તમારા માટે જ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં લઈશું મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું 1 ચમચી વરિયાળી. સાથે જ લઈશું 1 ચમચી સૂકા ધાણા. સાથે જ લઈશું 1 ચમચી જીરું. સાથે જ લઈશું અડધી ચમચી રાઈ. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લીધી છે અને થોડું કકરું રહે ને, બસ તે જ રીતે તમારે ક્રશ કરવાનું છે. હવે એ જ મિક્સર જારમાં લઈશું 4 થી 5 લસણની કળીઓ અને 1 નાનો આદુનો ટુકડો લીધો છે, જેને મેં આ રીતે એકદમ ઝીણું કટ કરીને જ લીધું છે. આનાથી શું થશે કે આદુ ખૂબ જ ઝડપથી ક્રશ થઈ જશે અને આખું પણ નહીં રહે. સાથે લઈશું 1 નાની વાટકી કાચા સિંગદાણા. તો તમે કાચા સિંગદાણાની જગ્યાએ દાળિયા પણ લઈ શકો છો. સાથે લઈશું અડધો બાઉલ જેટલા ઝીણા કટ કરેલા ધાણા. તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લીધી છે અને તમારે આમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું 3 થી 4 ચમચા જેટલું દહીં. તો દહીંને તમારે આ રીતે બરાબર ફેટી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, દહીં મોડું હોય ને તેવું જ તમારે લેવાનું છે. સાથે જ એડ કરીશું ક્રશ કરીને તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ. તો આપણે જે તૈયાર કરીને રાખી છે ને, બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું અને બરાબર દહીં સાથે મિક્સ કરી લઈશું. તો આ મરચાંની રેસીપી એટલી બધી ટેસ્ટી બનવાની છે ને કે જે લોકો મરચાં ખાવાના શોખીન છે ને, તેમને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો આ જુઓ, પેસ્ટ દહીં સાથે બરાબર મિક્સ કરી લીધી છે. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં એડ કરીશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે. સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી. તો મેથીને આ રીતે હાથથી મસળીને જ એડ કરીશું. આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ બધા જ મસાલાને દહીં સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આ રીતે દહીંમાં બધા જ મસાલા એડ કરીને પછી જો આ રેસીપી બનાવશો ને, તો રેસીપી બનાવતી વખતે દહીં બિલકુલ પણ ફાટશે નહીં અને તમારી આ રેસીપી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ જુઓ, બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. તો મેં અહીંયા 10 થી 12 જેટલા મરચાં લઈ લીધા છે અને મરચાં મોડા હોય તેવા જ લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમારે આ રેસીપીમાં મરચાં મોડા હોય ને તેવા જ લેવાના છે. તો આ જુઓ, તમારે મરચાંને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેવાનો છે. એટલે કે મરચાંને છેક સુધી કટ નથી લગાવવાનો. એટલે કે મરચાંની બંને સાઈડ થોડી થોડી ગેપ રાખીને પછી જ તમારે કટ લગાવવાનો છે. હવે મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. આનાથી શું થશે કે તમને ખાવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ફ્રેન્ડ્સ, મરચાંને તમે આખા પણ રાખી શકો છો, તે તમારી ચોઈસ છે. તો આ જુઓ, મેં બધા જ મરચાંને વચ્ચેથી કટ લગાવીને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં મેં પહેલેથી તેલ લઈ લીધું છે. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે મરચાંને ફ્રાય કરી લઈએ. તો તમારે મરચાંને થોડી વાર સુધી આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને મરચાંને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મરચાં ફ્રાય થઈ ગયા છે અને હવે મરચાંને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તેલ ગરમ જ છે અને ગરમ તેલમાં
તૈયાર કરેલા મસાલા એડ કરી લઈએ. તો આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો હતો ને, બસ તે જ મસાલા એડ કરી લઈશું. હવે આ મસાલાને થોડી વાર સુધી સાતળી લઈશું અને જ્યારે તમે આ મસાલાને સાતળશો ને ત્યારે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. તો આ જુઓ, લગભગ મારે અડધી મિનિટ જેટલો સમય લાગ્યો છે અને મસાલા પણ ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયા છે. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી. હવે ડુંગળીને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. તો ડુંગળીને તમારે વધારે સમય સુધી બિલકુલ નથી સાતળવાની, એટલે કે ડુંગળીનો જે ક્રંચ છે ને તે જળવાઈ રહે ને, બસ તેટલી જ ડુંગળીને તમારે સાતળવાની છે. તો ડુંગળી ખૂબ જ સરસ રીતે સતળાઈ ગઈ છે. સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું. હવે ટામેટાને થોડા સોફ્ટ કરી લઈશું અને સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો આપણે દહીંમાં પણ મીઠું એડ કરેલું જ છે, તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આનાથી શું થશે કે ટામેટાં ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે. હવે આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું. તો આ જુઓ, ટામેટાં ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તમારે આ રીતે ચમચાની મદદથી ટામેટાને થોડા થોડા મેશ કરી લેવાના. તો તમે જોયું ને, ટામેટાં ખૂબ જ સરસ રીતે મેશ થઈ રહ્યા છે, એટલે કે ટામેટાં ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. સાથે જ એડ કરીશું તૈયાર કરેલી દહીંની પેસ્ટ. હવે આ પેસ્ટને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું. તો તમારે મરચાં જેટલા ગ્રેવીવાળા જોઈતા હોય ને તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. હવે ફરીથી આને બરાબર મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું. આ જુઓ, તેલ છૂટું પડવા લાગ્યું છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. સાથે લાસ્ટમાં જ એડ કરીશું થોડી ખાંડ. તો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, ખાંડ એડ કરશો ને તો આ રેસીપી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે ખાંડને પણ બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું ફ્રાય કરેલા મરચાં. હવે મરચાંને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર બનાવશો ને તો તમે મરચાંના અથાણાને પણ ભૂલી જશો, તે હું ગેરંટી સાથે કહું છું. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને મરચાંને ઢાંકીને અડધી મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું. તો આ જુઓ, ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી મરચાંની રેસીપી તૈયાર છે અને આ મરચાં રોટલા, રોટલી, દાળ ભાત બધા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.